નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠાના હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં 2 દિવસ પહેલા ભર બપોરે દુકાન આગળ પાર્ક કરેલું બાઇક ચોરી થયું હતું. જે બાઇક ચોરી કરીને લઈ જતો અજાણ્યો યુવાન સીસીટીવીમાં જોવા મળ્યો હતો. બાઇકના માલિકે બી ડિવિઝન પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા વ્યાપાર ભવનમાં 30 નંબરની દુકાન ધરાવતા અને LIC એજન્ટ તરીકે કામગીરી કરતા અમૃતભાઈ ડી પટેલ 2 દિવસ પહેલાં 23 જાન્યુઆરીએ ઘરેથી બાઇક લઈને દુકાને આવ્યા હતા. બાદમાં દુકાન આગળ બાઇક પાર્ક કરી હતી. તે દરમિયાન 12:30 કલાકના સમયે ઘરે જમવા માટે જતા સમયે બાઇક જોવા મળી ન હતી, જેને લઈને તપાસ કરી હતી, પરંતુ બાઇકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ 23 જાન્યુઆરી બપોરના સમયે 30 નંબરની દુકાન આગળથી પાર્ક કરેલી બાઇક ચોરી કરીને લઈ જતો અજાણ્યો યુવાન સીસીટીવીમાં જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને લઈને તપાસ હાથ ધરી છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.